હાથમાં નાનો ઘડો લઈ દોડી રહ્યા છે બાળકો। દ્રશ્યો છે રાજકોટ જિલ્લાના જેતલસર ગામના। રક્ષાબંધનના પર્વ પર સાંજે જેતલસર ગામમાં હળદોડ થાય છે, જેમાં આ વર્ષે કેવો વરસાદ રહેશે તેનું ભવિષ્ય જોવામાં આવે છે। પ્રથમ તો 4 નાના ઘડાને જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવોનું નામ આપવામાં આવે છે। બાદમાં 4 બાળકો પાણી ભરેલા ઘડા સાથે દોડે છે। દોડ બાદ ઘડામાં કેટલું પાણી છે તે ચેક કરવામાં આવે છે અને તેના આધારે આવતા વર્ષે વરસાદનું અનુમાન કરવામાં આવે છે। જેતલસર ગામની આ વર્ષો જૂની પરંપરા છે, જેમાં વિજેતાને ઇનામ પણ આપવામાં આવે છે। શાસ્ત્ર અનુસાર જે આપણી વિધિ થાય છે કે સંકલ્પને એ વિધિ કરવાની અંદર આવે છે અને પછી એ માટલાની અંદર જે પાણી ભરેલું હોય છે એમાંથી વરસાદનું તારણ કાઢવાનું આવે છે કે માટલું કેટલું ભરેલું છે, કે કયા મહિનાની અંદર કેટલો વરસાદ થશે, કયા મહિનાની અંદર કેટલો વરસાદ પડશે અને કયો મહિનો સારો છે વરસાદ માટે, તો એનું તારણ કાઢવાની અંદર